ઇતિહાસ અને આ મંદિરનો ઇતિહાસ એમ કહે છે કે એ બરાબર મધ્યાહના સમયે રાજા જ્યારે આવ્યા છે ત્યારે એ રાજા દર્શન કરવા જ્યારે આવ્યા અને એ વખતે ભગવાને પોતાના સ્વરૂપમાં મૂર્તિમાંથી દાઢી વધારી છે, રાજાને દાઢીવાળી મૂર્તિના દર્શન કરાવ્યા છે. ત્યારે રાજાએ મસ્તક નમાવ્યું છે. પહેલા તો પૂજારીને મસ્તક નમાવ્યું અને પછી ભગવાનને મસ્તક નમાવ્યું. ભગવાન એક પૂજારીની લાજ રાખવા માટે દાઢી વધારી છે. એટલે આજે પણ કાંકરોલીમાં ભગવાનને દાઢી પહેરાવવામાં આવે છે, દાઢીવાળા દર્શન કરાવવામાં આવે છે. અને દાઢીવાળી મૂર્તિના દર્શન કરવાનો એક લાવો હોય છે, એ લાવો કાંકરોલીની અંદર છે. આપણી પરંપરા અને ભગવાન સ્વામિનારાયણનો સંદેશ એ પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાનને માનવાનો આ સત્સંગ છે. કોઈ આવી પડેલી જવાબદારી માની અને ભગવાનને અર્ચન પૂજન કરીએ એને કોઈ ભક્તિ નથી કહેવાતી, અને એવી ભક્તિનું કોઈ ફળ પણ મળતું નથી ને એવી ભક્તિની કોઈ પૂર્ણાવતિ પણ થતી નથી. પરંતુ ભગવાનને જે માણસને જોઈએ કમસે કમ એટલું ભગવાનને આપણે આપો એટલે માની લેવાનું કે આપણે ભગવાનને ભગવાન તરીકે સ્વીકાર્યા છે અને ભગવાન પ્રગટ છે. તો ભગવાન કહે છે એના ઘરમાં હું પ્રગટ રહ્યો છું, એનું ઘર મૂકી અને હું ક્યારે જતો જ નથી અને એવા ઘરમાં હું અખંડ રહ્યો છું. આ સંદેશ ભગવાન સ્વામિનારાયણે જે આપણી સંસ્કૃતિ આપણી પરંપરામાં એક વિશેષ આપણને ઉમેરો કરીને બતાવ્યું છે કે આ બધું સત્સંગની અંદર જે પણ સાધના આપણે કરીએ છીએ એની પૂર્ણાહુતિ ત્યારે જ થશે, એની સિદ્ધિ ત્યારે જ મળશે કે ભગવાનને પ્રત્યક્ષ માની, પ્રગટ માની અને એની મર્યાદા, એની પૂજા, એની સેવા, એની સરબરા એકદમ જેમ ભગવાનને જોઈએ કે જોઈએ, તરસ્યા થાય એટલે પાણી જોઈએ. આજે ભગવાન પાસે આપણે પાણીનો એક નાનો લોટો મૂકી રાખીએ છીએ, પણ આપણે લોટો એવો મૂકીએ છીએ કે ભગવાનને પાણી ગળે પેટમાં પહોંચે નહીં એવો નાની લોટી હોય છે. તો ભગવાન પીએ કે ભગવાન કે આચમન કરવા માટે છે, પીવા માટે છે. માટે આ સંદેશ ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં પ્રસ્થાપિત કરેલો છે અને જેના કારણે આપણા મંદિરોમાં ભગવાનના સ્વરૂપની અને આપણા ભક્તોના ઘરમાં ભગવાનની સેવા પૂજા પ્રત્યક્ષને પ્રગટ માનીને કરવાની હોય છે. આપણા ઘરમાં જે ભગવાન છે એ ભગવાનના જ્યારે આ તો ઘર છે, ક્યારેક 2-5 દિવસ બહાર જવાનું થાય, ક્યારેક આવવાનું ન થાય, એ દિવસે ભગવાનને એમ કહીએ કે હે પ્રભુ, આજે તો અમે બધા બહાર જમવા જવાના છીએ, તો તમે પણ અમારા ભેગા બહાર જમવા આવો અને અમારા ભેગા ત્યાં આવીને જમજો. અને બહારગામ જવાનું થાય ત્યારે પણ ભગવાનને એમ કહેવાનું કે હે પ્રભુ, તમે અમારી સાથે આવો અને ભગવાનને લઈ જવાના, લાવવાના અને ઘરે જ્યારે હોઈએ ત્યારે ભગવાનને પ્રત્યક્ષ માનીને સેવા પૂજા કરવી, એને કહેવાય છે સત્સંગ. માત્ર ચાલલો કરવાથી પતી જતું નથી, માત્ર 5 માળાઓ કરીને પતી જતું નથી, માત્ર વ્રત ઉપવાસ કરીને પતી જતું નથી, પણ એ ભગવાન સ્વયં છે. કેવા છે? અક્ષરધામના અધિપતિ છે. એ જ્યાં સુધી નહીં મનાય ત્યાં સુધી ભક્તિનો છેડો આવશે જ. ભક્તિનો રસ્તો બહુ લાંબો છે, પરંતુ એને શોર્ટ કરવા માટે ભગવાનને પ્રગટ માને છે, એનો માર્ગ શોર્ટ થાય છે. તો આજે સિયાટલ શહેરની અંદર પવિત્ર ભગવાનના રચા અવતાર સ્વરૂપના સાનિધ્યમાં પરમ પૂજ્ય નરનારાયણ દેવ ગાદીના વર્તમાન આચાર્ય મહારાજશ્રી એક હરિભક્તોને દર્શન અને આશીર્વચન આપવા માટે જ્યારે પધાર્યા છે, તો
બહુ જ થોડા દિવસોમાં જ તૈયારીઓમાં જે ભક્તોએ અહીંયા તૈયારી કરી છે, માત્ર 15 દિવસની શોર્ટ નોટિસમાં મહારાષ્ટ્રી પધારવાના છે એવી જાણ કરવામાં આવી, છતાં પણ જે ભક્તોએ આજે લાવો લીધો છે તેમના ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થાય અને ભગવાન સ્વામિનારાયણ એમની સર્વ મનોકામના પૂર્ણ કરે. અને મહારાષ્ટ્રીને જ્યારે આપણે 2 દિવસથી ખૂબ લાડ લડાવીએ છીએ અને એમની સાથે બેસવાનો, એમની સાથે ફરવાનો અને એમના પાયલોટ બનવાનો, ભગવાન સ્વયં જેમાં રહ્યા છે, ભગવાનનો વારસો છે, જેની પાસે પરંપરા છે, એક લોહીનો સંબંધ છે. આજે તમને ખબર છે કે બ્લડ રિલેશન અને એની જે સિગ્નેચર, એના જે રાઇટ્સ છે, એવા રાઇટ પાડોશીના નથી, એવા રાઇટ કોઈ મોટા ઉદ્યોગપતિના નથી, એવા રાઇટ કોઈ મોટા નેતાના નથી. ભલે સામાન્ય હોય પણ લોહીનો સંબંધ હોય અને એ ફાઇલ કરે તો પાસ થાય. તો જેને ભગવાન સ્વામિનારાયણ સાથે લોહીનો સંબંધ છે, ભગવાન સ્વામિનારાયણ પોતાની હયાતીમાં આ ગાદીની સ્થાપના કરી છે અને આ સંપ્રદાયનું રખેવાળું કરવાની જેમને જવાબદારી સોંપી છે અને ભક્તોને પૂજવા માટે જે સ્વરૂપ, જે પરંપરા ભગવાન સ્વામિનારાયણ આપી છે, તો એ પરંપરા જ્યારે આપણે સામે આવીને આપણા ઉપર રાજી થઈ આટલા બધા દૂરથી થોડાક જ હરિભક્તોને જ્યારે લાભ આપવા માટે જ્યારે પધાર્યા છે, ત્યારે એમ કહીએ કે આ તો માલિક છે અને એ રાજી થાય તો બધું આપી દે. તો આજે જેમને પોતાના દર્શનનું અને સેવાનું જેમને સામીપ્ય આપ્યું છે, સુખ આપ્યું છે, એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરું કે આ પ્રસંગે ઉપસ્થિત સર્વે ભક્તોને પૂરા આશીર્વાદ પાઠવે એવું શ્રી ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરું. Sister, playing making sandcastles. Martina made open up the sea. They finished playing with that, so the boys started collecting seashells. The seashells were like the Kisamuki. We all know the game, how it goes. And he collected a decent amount of seashells in a pocket monkey. It was almost about evening, so they started walking home. While they were going home, the brother was about 7 or 8 and the sister
they are poor. They're pretty poor. Very married to So the boy, the brother, he walks into the shop. And after walking into the shop, he asks the shopkeeper, how much is that dog? So the shopkeeper, he says, 50 whatever, probably, rupees or dollars or pence or whatever it is. Says 50 something. And the boy says, okay, give it to me. The shopkeeper was a bit shocked. I don't know how is he going to pay for it? Does he have a patela kapda ठेकाना नहीं है गरीबी देखा है. So he says that's fine. He packs the drawer up. He says it's from my sister. Okay. He packs the drawer up and then gives him an cake 50 rupees probably. છોકરાએ પોતાના ખિસ્સામાંથી સિકલા વીણ્યા હતા શીશો ઉપર. એ સિકલા મૂઠો કાઢીને ત્યાં મૂક્યા કે આ છે, count it. So the shopkeeper, he takes the shikla, the seashore, and he starts counting it. And then he finds 67, so he gives 17 back. સત્તર પાછા પેગલે આ વધારે છે. શોપકીપરનો પાર્ટનર હતો બાજુમાં. He was amazed by this. He said, like, is this guy nuts or something? સિકલામાં પૈસાની જગ્યાએ સિકલામાં વસ્તુઓ વેચે, દુકાન કેમ ચાલશે? અને eventually he gives the 17 seashells back and gives the doll, and then the brother gives it to the sister, and okay, chal gaya with the pride, and then he walks out. So after everything happens, the partner comes to the store owner and he says, like, what the hell are you doing? You know that this costs money, and a Seychelles માટે 50 અને એમાં કરતા તમે પાછા આપ્યા. શું કરો છો? So the shopkeeper, he said, I know what I'm doing. I know the condition and what they are, what position and what they are. The love for the brother and sister was always there. But the thing that I think about is that a motorcycle and એનો કંઈ ધંધો થશે, એ કંઈક આગળ વધશે ત્યારે એના પાસે કોઈક દિવસ કોઈ આવશે સિકલા લઈને તો એ કોઈ વસ્તુ આપવા બીજી વખત વિચાર નહીં કરે, યાદ રાખશે. The story, it really touches me. I mean, I've heard it almost about it years back. It's more about how humanity works, being good to others. So that is, I believe, the core important thing about religion. Satsang, Jan, Bhakti. Everything is there. Everything is there in this book. There was this conference a few years back in some part of Europe, and they had this energy convention going on, and there were a lot of papers coming out for the convention. So they came up with the
nice gentleman. He was talking about like what is the conclusion of it. So he said a very nice thing. He said, "Joe, human race, maybe race evolve the issue. You know, it's survival of the fittest, as we know Darwinian theory. It's survival of the fittest. We have been the fittest or the cruelest, but we have been surviving." So he said, no matter what, the resources are, the energy resources or whatever are going to end up, but the human race is going to find an alternative to anything and everything. So if there's coal energy, less fossil, they'll find and fight out either solar energy or wind energy or anything else. And if you look at the Vastuna Paryash, there's an alternative to everything for the human race. कोई वस्तु नहीं है दुनिया में अच्छा मानस नहीं थोड़ा पर जो मोटा मोटी अच्छा से तो ये मानस ही नहीं अच्छा we can be so much progressive, we can be so much forward, we can be so much intelligent, we can be so much beyond what we possibly think of. But the basic necessity of being a better human is what religion is all about, I think, which is very important. અને એના માટે થઈ કારણ કે આ દુનિયાનું ચક્ર છે એ પૂરું થતું નથી. કોઈ તમારું નથી થતું, અમારું નથી થતું, ચાલે કરે છે, છેવડે જવાનું નથી. One thing after another, this thing finishes off, the other thing starts, the other thing finishes off or doesn't finish off, and the other thing crops up. So it's a never-ending story. But Swarnam Bhagavan in Shiksha Bhatri, he tells a Kosaras shloka, the Saraswati Pranam. Swarnam Bhagavan, Shiksha Bhatri Malakuli, Pavan, Pumaya, Satshastra Pratbhagatan, Sadacharan, Sadachetra, Paratra Chamasuka. Swarnam Bhagavan says, whatever I have written in different આજ્ઞા કરું છું ને આપણા જે સ્ક્રિપ્ચર્સ છે જે માન્ય એની આજ્ઞા પ્રમાણે આ વચન પ્રમાણે જે છે એને અમે સુખ નહીં આપી મહાસુખ આપી. The word that is used in that shlok is mahasukha. So it came to my mind wondering that what is mahasukha? We all know about sukh, right? No, not sukh. If we want something, we get it, then we are happy. That's sukh. But when it comes down to this shlok, it made me wonder. Okay, the basic difference, what I feel is that everything in this world, dunya જેટલી વસ્તુઓ છે, એનું એક saturation level છે. દરેક વસ્તુ તમે ભલે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ વિચાર કર્યો હોય કે મારે ગાડી લાવવી છે કે બંગલો લાવવો છે કે મોટો બંગલો બનાવવો છે, પછી you get to that point where you can achieve that, then what? And after that, maybe 10 years of thinking about it, it only takes 10 months for us to get saturated with that. So, the saturation levels with everything in this world. દુનિયામાં જેટલી વસ્તુ આપણે સુખ માની છે એનું saturation level થઈ જાય. And beyond that, everything in this world requires maintenance. Everything in this world. Relationships require maintenance. Gardens require maintenance. Cell phone requires maintenance. Microsoft requires maintenance. Amazon requires maintenance. Seattle requires maintenance. I require maintenance. You require maintenance. We all require maintenance. There's nothing in this world, nothing, which is actually maintenance free. Maintenance free કોઈ વસ્તુ છે દુનિયાની અંદર કોઈ પણ પદાર્થ વસ્તુ કે લઈને બેસો તો everything has maintenance value to it. And go and run
things to it. First thing, there is a saturation level to everything in this world. No matter how long you keep wanting it, it's still going to be saturated with it. Including relationships, including your own brothers and sisters, your own parents. You know, you have to create a rapport and keep on and keep giving and let going things in order to maintain the relationship. So basically, the maintenance part and the saturation part of the world is never going to end. So it was just a part of this flow that made me wonder, okay, Swami Bhagavan, when he talks about Mahasukha, is the Sukha that is without saturation and without maintenance. And the Sukha, the Andaram Sukha. There's nothing materialistic. And that is the bondage between the person and Bhagavan. The more the bondage between you, yourself and Bhagavan, the happier you can be. That is what the scriptures say. That is what we all believe in. That little moment of ये थोड़ा समय इसके अंदर अंतर्दृष्टि में भगवान के साथ ना संबंध it takes us a long way in life. Otherwise, you know how the rush of this life and the running around is endless. They, આપણને જે સત્સંગ